નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેબોરેટરી ટેકનિશિયન અને એક્સ-રે આસિસ્ટન્ટની એક્ઝામ જે 13/12/2025 અને 14/12/2025ના રોજ લેવાયેલ હતી તે એક્ઝામના બંધારણના પૂછાયેલા પ્રશ્નો જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, CBRT દ્વારા લેવાયેલ પેપર આપણે શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા ભાગમાં UPSC સંબંધિત જોગવાઈઓ આપવામાં આવી છે? ઓપ્શન એ છે ભાગ 14B। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આપણો રહેશે ઓપ્શન એ, ભાગ 14। બીજો પ્રશ્ન છે કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ સંસદને 2 કે તેથી વધુ રાજ્યોની સંમતિથી રાજ્યના વિષયો પર કાયદો બનાવવાની ક્ષમતા આપે છે? તો ઓપ્શન એ છે અનુચ્છેદ 249, બી અનુચ્છેદ 255, સી 252 અને ડી છે અનુચ્છેદ 262। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ ઓપ્શન સી અનુચ્છેદ 252 રહેશે। ત્રીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 352માં કરવામાં આવેલો છે, એટલે કે અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે। ચોથો પ્રશ્ન છે કે એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં ન્યાયાધીશોને સ્થાનાંતરિત કરવાની સત્તા ખાલી જગ્યા પાસે છે? તો એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં ન્યાયાધીશોને સ્થાનાંતરિત કરવાની સત્તા કોની પાસે છે? તો ઓપ્શન એ રાજ્યના મુખ્યમંત્રી પાસે, બી ભારતના રાષ્ટ્રપતિ પાસે, સી ભારતના એટર્ની જનરલ પાસે કે ડી સંબંધિત રાજ્યના રાજ્યપાલ પાસે। તો વિદ્યાર્થી મિત્રો, ન્યાયાધીશોના ટ્રાન્સફરની સત્તા એ ભારતના રાષ્ટ્રપતિ પાસે છે, એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે। પાંચમો પ્રશ્ન છે કે 86મો સુધારો અધિનિયમ 2002 એ કયા અધિકારને મૂળભૂત અધિકાર બનાવે છે? તો ઓપ્શન એ છે શિક્ષણનો અધિકાર, બી ધર્મનો અધિકાર, સી શોષણ સામેનો અધિકાર કે ડી મિલકતનો અધિકાર। તો વિદ્યાર્થી મિત્રો, 86મો સુધારો 2002 એ શિક્ષણનો અધિકાર બનાવવામાં આવ્યો છે, તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે। છઠ્ઠો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા ભાગ હેઠળ નીચલી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે, ભાગ 4 હેઠળ નીચલી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે। સાતમો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીપરિષદની જોગવાઈ છે? તો ઓપ્શન એ અનુચ્છેદ 57, બી અનુચ્છેદ 65, ઓપ્શન સી અનુચ્છેદ 51 અને ઓપ્શન ડી અનુચ્છેદ 74। તો મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન ડી અનુચ્છેદ 74 થશે। આઠમો પ્રશ્ન છે કે બંધારણમાં કયો સુધારો ભારતના પક્ષપલટાના વિરોધી કાયદા સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ 61મો બંધારણીય સુધારો, બી 74મો સુધારો, સી 73મો સુધારો અને ડી 52મો સુધારો। તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પક્ષપલટાના વિરોધી કાયદા સાથે સંબંધિત 52મો સુધારો છે। નવમો પ્રશ્ન છે કે કાયમી લોક અદાલતમાં કેટલા સભ્યો હોય છે? તો કાયમી લોક અદાલતમાં કેટલા સભ્યો હોય છે? તો ઓપ્શન એ 3, બી 5, સી 4 અને ડી 2। તો વિદ્યાર્થી મિત્રો, કાયમી લોક અદાલતમાં 2 સભ્યો હોય છે, એટલે સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે। 10મો પ્રશ્ન છે કે ભારતમાં ગેરકાયદેસર અટકાયતમાંથી મુક્તિ માટે ન્યાયાલય આદેશ રીટ બહાર પાડે છે, એટલે કે કયો ન્યાયાલય રીટ બહાર પાડે છે? તો ઓપ્શન એ સિટીઓટરી, બી મેન્ડેમસ, સી વો વોરંટો અને ડી હેબિયસ કોર્પસ। તો વિદ્યાર્થી મિત્રો, હેબિયસ કોર્પસ ન્યાયાલય રીટ બહાર પાડે છે અટકાયત માટે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપને એક્સ-રે આસિસ્ટન્ટમાં પૂછાયેલા 10 માર્ક્સના બંધારણના પ્રશ્નો જોયા। હવે આપણે લેબોરેટરી ટેકનિશિયન જે કેમિકલ ગ્રુપનું પેપર હતું 14 તારીખના રોજ, તેના પ્રશ્નો આપણે બંધારણના 10 પ્રશ્નો જોવાના
છીએ. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે 55મા સુધારા અધિનિયમ 1986 દ્વારા કયા રાજ્યની વિધાનસભાની લઘુત્તમ સંખ્યા 30 સભ્યોની નક્કી કરવામાં આવી છે? ઓપ્શન એ છે નાગાલેન્ડ, બી અરુણાચલ પ્રદેશ, સી મિઝોરમ અને ડી ગોવા. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો આવશે અરુણાચલ પ્રદેશ. બીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળ કેટલી સ્વતંત્રતાઓ સુરક્ષિત છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળ 6 સ્વતંત્રતાઓ સુરક્ષિત છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ભારતીય હાઈકોર્ટ એક કરતાં વધુ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે? ઓપ્શન એ અલ્હાબાદ હાઈકોર્ટ, બી દિલ્હી હાઈકોર્ટ, સી બોમ્બે હાઈકોર્ટ કે ડી ગુવાહાટી હાઈકોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો બોમ્બે હાઈકોર્ટ એ એક કરતાં વધુ રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિતો પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન સી બોમ્બે હાઈકોર્ટ રહેશે. ચોથો પ્રશ્ન છે કે ભારતીય સંસદની જાહેર હિસાબ સમિતિ એટલે કે પીએસસીની કુલ સંખ્યા કેટલી છે? એ 15 સભ્યો, બી 30 સભ્યો, સી 22 સભ્યો કે ડી 12 સભ્યો. તો વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસદની જાહેર હિસાબ સમિતિની કુલ સંખ્યા 22 સભ્યો છે. પાંચમો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કોલેજમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો ઓપ્શન એ સંસદના ચૂંટાયેલા સાંસદો અને વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો, બી બધા નાગરિકો, સી માત્ર લોકસભાના સાંસદો, ડી સંસદના બધા સાંસદો અને રાજ્ય વિધાનસભાના બધા ધારાસભ્યો. તો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના ચૂંટાયેલા સાંસદો અને વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. છઠ્ઠો પ્રશ્ન છે કે આધુનિક ભારતમાં લોક અદાલતનો ખ્યાલ ખાલી જગ્યાથી પ્રેરિત છે? તો ઓપ્શન એ પરંપરાગત પંચાયત વ્યવસ્થા, બી વસાહતી વહીવટી ટ્રિબ્યુનલ, સી બ્રિટિશ કાનૂની વ્યવસ્થા અને ડી મુઘલ દરબાર પ્રથાઓ. તો વિદ્યાર્થી મિત્રો આધુનિક ભારતમાં લોક અદાલતનો ખ્યાલ એ પરંપરાગત પંચાયત વ્યવસ્થાથી પ્રેરિત છે. સાતમો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય કેવી રીતે ગણવામાં આવે છે? ઓપ્શન એ રાજ્યનું બજેટ ભાગ્યા ધારાસભ્યો, બી જિલ્લાઓની સંખ્યા અપોન ધારાસભ્યો, સી કુલ વસ્તી અપોન ચૂંટાયેલા સભ્યો અપોન 1000 અને ડી મતદારોની સંખ્યા અપોન સાંસદો. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. આઠમો પ્રશ્ન છે કે લોક અદાલતોને ભારતીય બંધારણના કયા અનુચ્છેદથી બંધારણીય સમર્થન મળે છે? ઓપ્શન એ અનુચ્છેદ 44, બી અનુચ્છેદ 39A, સી અનુચ્છેદ 32 અને ડી અનુચ્છેદ 21. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન બી અનુચ્છેદ 39A સાચો જવાબ રહેશે. નવમો પ્રશ્ન છે કે 1985ના 52મા સુધારા અધિનિયમનો મુખ્ય હેતુ શું હતો? ઓપ્શન એ વિધાનસભાઓમાં એસટી માટે બેઠકો આરક્ષિત રાખવી, બી ન્યાયાધીશોના પગારમાં વધારો કરવો, સી રાજકીય પક્ષપલટો અટકાવવો અને ડી મતદાનની ઉંમર ઘટાડીને 18 વર્ષ કરવી. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન સી રાજકીય પક્ષપલટાને અટકાવવો થશે. 10મો પ્રશ્ન અને આજનો આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો હતો? તો ઓપ્શન એ યુનાઇટેડ સ્ટેટ્સ, બી સ્પેન, સી બ્રિટેન અને ડી આયર્લેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો બંધારણના ઘડવૈયાઓના નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર એ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો. એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોટલ 20 પ્રશ્નો કર્યા છે. 10 પ્રશ્નો એક્સ્ટ્રા આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો અને
બીજા 10 પ્રશ્નો લેબોરેટરી ટેકનિશિયન એટલે કે જે રસાયણ જૂથ સાથે સંકળાયેલા પેપરના 10 પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર પ્રથમવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે દરેક પેપરનું સોલ્યુશન કરાવતા રહીશું અથવા દરેક એક્ઝામ ઓરિએન્ટેડ આપણે માહિતી આપણી ચેનલ પર અપલોડ કરીએ છીએ. તો અહીં વિડીયો પૂર્ણ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.